તો હવે ડ્રાઈવરે બસ ઉપાડી લીધી છે, કંડક્ટર બધાને ટિકિટ આપે છે અને આપણે બધા પેસેન્જર છીએ. આપણે બસમાં બેઠા બેઠા કંડક્ટર 2021ની પરીક્ષામાં પૂછાયેલો નફો ખોટનો દાખલો ગણવાનો છે. નફો ખોટ હોય, ટકાવારી હોય, સાદું વ્યાજ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય, આ બધા ચેપ્ટરમાંથી વારંવાર કંડક્ટર કે ડ્રાઈવરની પરીક્ષામાં છે એ દાખલાઓ પૂછાયા છે, તો આપણે એને વધારે મહત્વ આપવાનું છે, બરાબર. અને એ આપણે તમને શીખવાડી પણ દઈશું. જુઓ તો આપણે બધા પેસેન્જર દાખલો ગણીએ. શું છે દાખલો? તો કે એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુને કેટલામાં વેચવી જોઈએ? વેચવામાં કેટલામાં આવે છે? તો કે 240 રૂપિયામાં. તો શું થાય છે સાહેબ? ખોટ જાય છે. કેટલી ખોટ જાય છે? 10%ની ખોટ જાય છે. અને કોઈ પણ વસ્તુની જે મૂળ કિંમત હોય ને મિત્રો એ 100% હોય. કેટલી હોય? 100%. હવે 240 રૂપિયામાં તો વેચી છે અને એમાં શું થાય છે? 10%ની ખોટ જાય છે. તો 100%માંથી 10%ની ખોટ વહી ગઈ તો વધ્યા કેટલા? 90%. એનો મતલબ એવો થાય કે આજે વેચાણ કિંમત 240 રૂપિયા છે, એમાં 10% ખોટ સમાયેલી છે, એટલે આ 240 રૂપિયા છે એને આપણે 90% કહીશું. શું કહીશું? 90%. આ દાખલો ત્રિરાશિથી ઉડી જવાનો છે. તો અહીંયા 90% બરાબર શું આપણને મળ્યું છે? 240 રૂપિયા. જોઈએ છે શું સાહેબ? 20%નો નફો જોઈએ છે. તો મૂળ કિંમત 100% હોય, 20%નો નફો જોઈતો હોય તો એને 120%માં વેચવી પડે. કેટલામાં વેચવી પડે? 120%માં. તો અહીંયા કહી દો ને કે ભાઈ 120%ની કિંમત કેટલી થશે? જો 90%ની કિંમત 240 રૂપિયા હોય તો 120%ની કિંમત કેટલી થશે? બસ આમાં ખાલી છેદ જ ઉડાડવાના છે. તો અહીંયા શું થશે? તો કે 240 એને ગુણ્યા 120 છેદમાં કોણ આવશે? તો કે 90. આ 0 0 ગયા. 12 અને 9 3 થી ઉડશે. આ 12 ને 3 થી ઉડાડો તો અહીંયા 4, 9 ને 3 થી ઉડાડો તો 3, અહીંયા 24 ભાગ્યા 3 એટલે 3 8 24. નીચે બધું ગયું તો અહીંયા 8 ગુણ્યા 4 કેટલા આવ્યા? 32. ખાલી 32 જવાબ નથી, અહીંયા મીંડું પડેલું છે, પાછળ લગાવી દો તો 320 રૂપિયા છે એ આપણને શું મળી ગયો? જવાબ મળી ગયો. તો તમારે 20% નફો મેળવવો હોય તો જે કઈ વસ્તુ હોય એને 320 રૂપિયામાં વેચવી પડે. તો આવા ને આવા દાખલા સાથે આપણે તો મળતા જ રહેશું, પણ તમારે આ બધા અમારા રીલ છે એને શેર કરતું રહેવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર રીલમાં. ત્યાં સુધી થેન્ક યુ.